વેરી ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હું પણ એકદમ બરાબર છું. એવું છે. તો આજે સરસ એક બીજી વાર્તા કહું તમને હું. સાચો વારસદાર. બધા એમ કહેતા હોય કે વારસદાર દીકરો હોય, પણ અત્યારે તો સમય બદલી ગયો. વારસદાર તો દીકરી પણ હોય, હે ને? તમારા જેવી દીકરીઓ હોય તો એ પણ વારસદાર બને, હે ને? તો એમાંય ખાસ કરીને મારે વાત કરવી છે કે બાપની મિલકત અને એના વારસદાર તો ઘણા બધા હોય, પણ બાપના સંસ્કાર, માના સંસ્કાર, એના વારસદાર તો કોક જ હોય, હે ને? એકવાર એક સદગ્રહસ્થના ઘરે એક સંત આવ્યા. એટલે એ સંત જેવા આવ્યા એટલે સ્વાગત કર્યું ગ્રહસ્થે, અંદર બેસાડ્યા, પાણી પીવડાવ્યું. પણ એ જેવા સંત આવ્યા અને પાણી પીવડાવ્યું એટલે પછી પેલો માણસ જે ગરદણી હતો એ અંદર ગયો, થોડી વાર પછી આવ્યો. એટલે પેલા સાધુએ પૂછ્યું કે કઈ લેવા ગયા હતા? તો કે થોડું કામ હતું એટલે ગયો. પણ થોડીક વાર થઈ, હજુ એકાદ મિનિટ ગઈ અને એમાં સૌથી નાનો દીકરો આવી અને સાધુને આવીને પગે લાગ્યો અને એના આશીર્વાદ મેળવ્યા અને ત્યાં ચૂપચાપ એની બાજુમાં બેસી ગયો. પણ પછી પેલા સાધુએ પૂછ્યું પેલા શેઠને, પેલા ગ્રહસ્થને, તમારે કેટલા દીકરા? તો બોલે, દીકરા તો મારા 4 છે, પણ વારસદાર 1 છે. તો બોલે, 4 દીકરાઓ છે, વારસદાર 1 છે? તો બોલે, અત્યારે આવીને બેઠો એ જ વારસદાર છે. તો બીજા 3 શું કરે છે? બોલે, તમે મને પૂછ્યું કે તમે અંદર શું કામ ગયા હતા, તો હું અંદર કેવા ગયો હતો કે આપણા ઘરે કોઈક સંત આવ્યા છે, આવીને પ્રણામ કરો. તો મોટો દીકરો ટીવી જોતો હતો, એ મારી પાસે ટાઈમ નથી, મને જોવા દો, ક્રિકેટ આવે છે કે. એનાથી વચલો એના પાસે ગયો હતો, એ મોબાઈલ જોતો હતો, મારા પાસે ટાઈમ નથી, મારે મેસેજ કરવા, કોઈની જોડે ચેટ કરું છું કે. પછી એનાથી નાનો છે એના પાસે ગયો, તો એ કે મારે તો મારા ભાઈબંધ જોડે ફરવા જવું છે, પપ્પા મને ડિસ્ટર્બ ના કરો, ડોન્ટ ડિસ્ટર્બ મી કે. એમ કરીને એ પણ જતો રહ્યો. આ 3 મને ના પાડે એટલે ચોથા પાસે હું ગયો જ નહીં, પણ ચોથો એની મેળે આવ્યો. એટલે મારા સાચા સંસ્કારનો અને સંપત્તિનો વારસદાર આ મારો ચોથો દીકરો છે. સંસ્કાર બજારમાં વેચાતા મળતા નથી, એ તો અંદરથી આવે, હે ને? તમે બધા અહીંયા તમારા બધાનું ઘડતર થઈ રહ્યું છે, તો મારે એવું કહેવું પડે કે ભાઈ તમે કોઈકને મોકલું કે ભાઈ 1 કિલો સંસ્કાર લેતા આવજો? મળે? એમ કહું ભાઈ શાકભાજી લેતા આવજો, દૂધ લેતા આવજો, ચા લેતા આવજો, એવું કહું તો મળે. પણ સંસ્કાર વેચાતા મળે? હું તમને એવી કઈક ગોળી પીવડાવી દઉં આમાં કઈ ઘૂંટીને કે ભાઈ કોઈક આવે એટલે તમે એને પાણી આપો, ચા પીવડાવો, જમાડો, એવું તો અંદરથી આવે ને? તો અંદરથી આવવું જોઈએ. અને આપણે સાચા અર્થમાં આપણને કોઈ બીજો વારસો મળે કે ન મળે, સંપત્તિનો વારસો કદાચ મળ્યો હોય, પણ જો સંસ્કાર ન હોય તો એ સંપત્તિ બધી જ ફના થઈ જાય, બધી જ વેડફાઈ જાય. પણ જો સંસ્કાર હોય, સંપત્તિ ન હોય, તો સંસ્કાર જે છે એ સંપત્તિને ખેંચીને લાવશે. એટલા માટે હંમેશા સંસ્કારી બનવાનો અને સાચા વારસદાર બનવાનો. તમે તમને કેટલું સરસ રીતે રાખું છું, નાવાનું, ધોવાના, કપડાં ધોવાના, સરસ રીતે તૈયાર થઈને સ્કૂલે જવું. અમને સ્કૂલે ખૂબ ગમે છે. બોલો, કેટલા એ બધા સંસ્કાર કહેવાય બેટા. તમને હું જે કહું છું અને તમે એને એક્સેપ્ટ કરો છો, એ પછી કાયમ માટે તમારા સંસ્કાર બની જશે. કે સવારમાં વહેલું ઉઠવાનું જ છે. આપણે અહીંયા રહેતા હતા આશ્રમમાં, હવે ભલે 80 વર્ષના થઈ ગયા, પણ તોય દીદીએ તો આપણને શીખવાડ્યું જ છે, હે ને? આપણે વહેલું ઉઠવાનું છે, આપણે નાઈ લેવાનું છે, આપણે બરાબર ચોખ્ખું રહેવાનું છે, ટાઈમે જમી લેવાનું છે, ટાઈમે અને પાછું સવારે રાત્રે વેલા જે સુવે વેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. તો ચાલો આપણે સંકલ્પ કરીએ, આપણે પણ સારું જીવન જીવીએ અને બીજા પણ સારું જીવન જીવે. એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો.